આશ્રમ શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીની કરી છેડતી, પોલીસે ગણતરીના કલાકોમાં આચાર્યની કરી ધરપકડ. વાંસદા તાલુકાના રાયબોર ગામે આવેલ વાલ્મીકી આશ્રમ શાળાના આચાર્ય ભૂપેશભાઈ અમૃતભાઈ વહિયા એક વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીને અવારનવાર હાથ પકડીને છેડતી કરતો હતો અને આચાર્યએ સાથે કોઈને કહેશે તો હું ખૂબ મારીશ અને તારી સર્ટી ઉપર લાલ શેરો કરી આપીશ એવી ધમકી આપતો હતો. આ અંગે વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસે આચાર્યની ધરપકડ કરી હતી. જી, વાંસદા નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ મળેલી હતી કે જેમાં એક વાલ્મીકી આશ્રમ શાળા વાંસદાની અંદર આવેલી છે, ત્યાંના પ્રિન્સિપાલ ભૂપેશ અમૃત વહિયા બાળકીને છેડતી કરેલ તે બાબતની જે ફરિયાદના તાત્કાલિક દાખલ કરી અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને એના માર્ગદર્શન હેઠળ વાંસદા પીએસઆઈ એ તાત્કાલિક આ આરોપી ભૂપેશ અમૃત વહિયાની તાત્કાલિક ગઈકાલે જ ધરપકડ કરેલ અને તેના વિરોધમાં છેડતી તેમજ પોક્સો એક્ટ મુજબના ગુના દાખલ કરેલ છે. બનાવની વિગત એવી હતી કે જે નાની બાળકી જે છે તે આશ્રમ શાળાની અંદર રહેતી હતી, ઉંમર આશરે 14 વર્ષ. પ્રિન્સિપાલ જે ભૂપેશ તે એને બોલાવી અને નાની મોટી છેડતી એવું કરતો હતો. એણે એની માને જાણ કરી અને એના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ કરેલ છે. હાલ એનું ભૂતકાળ તપાસીએ છીએ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ નકુમ કરી રહ્યા છે.